આ જોયું, આપણને જોઈને બધા ફરવા જતા લાગે છે. હું તને એ જ કહું છું, આ બધા ફરવા નીકળી ગયા છે તો બધી ગીર્દી કેટલી હશે? આ બધી ગીર્દી થાય એટલે ભાવ બધા વધી ગયા છે, તને ખબર છે? મજા આવશે ત્યાં, આટલા બધા માણસો હશે ને તો આપણને એકલું ફીલ નહીં થાય. ગીર્દીમાં મજા આવે. કોઈ દિવસ ભાડા વધી જશે, ખાવાના ખર્ચા વધી જશે, આવું બધું થશે. એના કરતા હું તને બીજો આઈડિયા આપું. શું? આપણે 8 દિવસની મારી રજા છે. 8 દિવસ આપણે એસી કરીને ઘરે રહેશું. સવાર સાંજ આપણે છે ને બહારથી રસોઈ મગાવી લેશું જમવાનું. તારે રસોઈ કરવાની હું તને કહીશ નહીં. બોલ, આવું કરવું તો આપણે ઓછો ખર્ચો થશે. એટલે ઘરે પાછા વયા જઈએ એમ કહો છો? એમ કહું, એ જ કહું છું તને. તારે રસોઈ કરવાની નહીં, બરોબર? 8 દિવસ તારી વેકેશન, ઘરે રહેવાનું, એસી આખો દી ચાલુ રાખવાનું, રાતે ચાલુ રાખવાનું, આથાકૂટ જ નહીં કાંઈ. સવારે ઉઠીને ચા મૂકવાનું તો કેશો જ તમને, મને ખબર છે. ચામાં ઝોમેટો કરી લેશું, સ્વિગી કરી લેશું. અચ્છા, હવ પણ આપણે ત્યાં બધું બુકિંગ કરાવ્યું તમે? તો પાછું કેન્સલ કરશું, પાછું આવી જશે. રૂપિયા પાછા આવી જાય? હા, પણ રિટર્ન પ્લેન ની ટિકિટ કરાવી એ કેન્સલ કરી નાખું, પૈસા પાછા આવી જશે. મેં એવી જ કરાવી છે. એટલે લઈ જ નહોતી જવી એવું હતું? ના, એવું ક્યાં છે? આપડે તો જવું તો આ તો ગીર્દી આપણે માણસો ગયા ને, મને લાગે બહુ ગીર્દી થશે એટલે ના પાડું. પણ એવું થોડું ફાઇનલ છે કે આ બધા આપણે જઈએ ત્યાં જ જાય છે? આપણે જતા હોય ત્યાં જ જતા હોય બધા. તમને ફોન કરીને કીધું તો બધાએ? જો ને બધા એ જ વાતું કરે છે, ત્યાં જવું છે. પણ મનાલી જેવી ઠંડી તો નહીં હોય ઘરે. અરે ફૂલ એસી રાખશું, ટર્બો કરી દઈશ તને, ચીલ કરી દઈશ, ચીલ એકદમ. ઊંચું રહેવાનું, શાંતિ, ટીવી જોવાનું. વાળો ગાડી પાછી, બીજું શું. અત્યારે તો જમી લઈએ ને અહીંયા. હા, જમી એ ક્યાં જમી લેતા, જે કે જમવાનું મગાવી દઉં. પણ રહેવાનું તો ઘરે ને ઘરે ને 8 દિવસ. હા, રહેવાનું ઘરે ને ઘરે 8 દિવસ. તો શું ફાયદો? આ બધા જાય છે એને ખર્ચા નહીં થતા હોય? હું મારા મગજ ફેરવો છો બેઠા બેઠા? ક્યાંય જવું નથી ઘરે, મારે ફરવા જ જવું છે. નહીં માને એમ ને? જરાય નથી માનવું મારે. તમારું માની માનીને તો હું આટલી હેરાન થઉં છું. મારે ક્યાંય એસી બેસી નથી રહેવું. હું અહીંયા મસ્ત મનાલી ઠંડી ઠંડી બરફમાં રમીશ. રીલ બનાવીશ એમ? બરફમાં રમીશ. અત્યારે બરફ ઓગળી ગયો છે. તમે જાણે ત્યાં જન્મ્યા હોય એવી રીતની વાતો કરો છો. બરફ ઓગળી ગયો, ત્યાં જઈને આયા તમે? એટલે તો વાત કર, આ પૂછવું હોય ને બધાનું. તમારું જ્ઞાન તમારી પાસે રાખો, ઘરે નથી જવું, આપણે જઈએ મનાલી. નહીં માને એમ ને? સારું છે, રાખ. ખાઈ લો. દીવાના માર્ગે જ ચડાવતા રહો મને.